આજે તો બેસી ગયા કાચવાળી લીપમાં એ હડેલા મોઢા હારે વ્લોગ ચાલુ કરી દીધો અને ભાઈ દિવસ છે 20મો અને કસરત બચરત કરી નાખવો ભાઈ, પછી શેરી કલર ને પછી મળવો તમને ભાઈ. પછી ભાઈ વાગી જતા બપોરના 11 ને હું ને મોઈન મારો ભાઈ નીકળી ગયા હતા ભાઈ મધરું વેસુ તરફ ને પછી ભાઈ લોકેશન પગી જાય ને કાચવાળી લીપમાં પહેલી વખત બેસો ભાઈ, હું તો હરકાઈ ગયો. અને આને તો ભાઈ તડકો લાગી ગયો કે મારે તો આખી બોટલ સોડા પીવી જોઈએ. મેં પી લે અને પછી આ ભાઈ તો હું 100 રૂપિયા વાળા સંભલ લીધા તો અમને બધાને બતાડી કે મેં 100 રૂપિયા વાળા સંભલ લીધા. અને પછી ભાઈ ઇફતારીનો ટાઈમ થઈ ગયો ને મારી મમ્મી પાઉંભાજી ને એવું બધું બનાવતા હતા. ઓ ભાઈ, અને ભાઈ ગનીભાઈ ના ઘરે થઈને આવ્યા હતા રસગુલ્લા સ્પેશિયલ મારા માટે. ઓ મારા ભાભી મોકલા થઈ કે અરમાનભાઈ આટલું લઈ જાઓ. આજે ભાઈ પાછા આપણે ગનીભાઈ ના દુકાને છે ને ઇફતારી કરવા બેસી ગયા છે. જો ભાઈ ઇફતારી નો સામાન બધું તૈયાર કરી દીધો. ગનીભાઈ મજામાં? અને આ હાથમાં શું છે? ઓહો, જનતા વાળો કોકો, જનતા વાળાનો. જનતા વાળા અમારા ઘરે બનાવેલો છે. જનતા વાળા હારો કોકો છે. ઓકે ભાઈ, આ ભાભી બનાવે ભાઈ કોકો એક નંબર બનાવે ભાઈ. ભાભી એ બધું મોકલાવ્યું છે કે હરમાનભાઈ ને ખવડાવજો. મેં કીધું વાંધો નહીં, બરાબર ને ગનીભાઈ? બિલકુલ. કાંઈ નહીં, બોલી દઈએ. હમણાં 10 મિનિટ ની વાર છે, પછી બિસ્મિલ્લાહ બોલી દઈએ, બરાબર? પછી ભાઈ ફાઇનલી ભાઈ ટાઈમ થઈ ગયો હતો ને તણે ભાઈઓ ભાઈ ખાવાની બાકા જીકી બોલાઈને ગયો સમોસા વગેરે બધું. હો ભાઈ